છોટાઉદેપુર જિલ્લાની પાનેજ ગામના તાંત્રિક દ્વારા 5 વર્ષની માસૂમ દીકરીને બલિ ચડાવવાના મામલે આજે ધારાસભ્ય સંખેડા અભયસિંહભાઈ તડવી તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, તાલુકા પ્રમુખ શીતલ કુંવરબા અને જિલ્લા ભાજપના પ્રમુખ ઉમેશભાઈ રાઠવા સહિત તાલુકા ભાજપના પ્રમુખ નીલ પટેલે બલિ ચડનાર બાળકીના ઘરની મુલાકાત લઈ અને પરિવારજનોને સાંત્વના પાઠવી છે। જય હિન્દ। હું છું સંજયસિંહ રાણા, છોટાઉદેપુર વ્યૂ સાથે। અંધશ્રદ્ધામાં બલિ ચડાવનાર પરિવારને સાંત્વના પાઠવતા અભયસિંહભાઈ તડવીએ અપરાધીઓને કડકમાં કડક સજા થાય એ માટેની વાત કરી છે। ત્યારે બલિ ચડાવનાર આરોપીને ફાંસીની સજા થાય એવી બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ શીતલ કુંવરબા મહારાઉલે માંગ કરી છે। ત્યારે આ પરિવાર સાથે ધારાસભ્ય અને સમગ્ર ટીમે બેસી અને સાંત્વના પાઠવી છે। ત્યારે આ દિવસે ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવી એ ખૂબ જ કડક શબ્દોમાં આ ઘટનાને વખોડી કાઢી હતી અને સાંભળીશું કે શું કહી રહ્યા છે ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી તેમજ છોટાઉદેપુર જિલ્લા ભાજપના પ્રમુખ ઉમેશભાઈ રાઠવા। આજે ગઈકાલે જે ઘટના બની છે બોડેલી તાલુકાના અમારા પાનેજ ગામે તડવી ફળિયામાં અમારા જ્યોતિબેનની દીકરી રાજુભાઈની દીકરીનું જે અહીંયા વિકૃત અસરથી અને ઘાતકી અસરથી જે કૃત્ય કર્યું છે એને મને જોઈને બહુ દુઃખ થયું છે અને અંધશ્રદ્ધાથી આ કામ કર્યું હોય એવું મને લાગે છે। પણ અમારા ગુજરાત રાજ્યના HM હોમ મિનિસ્ટર હર્ષભાઈ સાથે પણ મારે સવારે વાત થઈ છે અને ગઈકાલે હું વિધાનસભામાં હતો એટલે તાબડતોડ જ મેં રાતે નક્કી કર્યું કે મારે આ ગામની મુલાકાત લેવી જોઈએ, આ સ્થળની મુલાકાત લેવી જોઈએ અને મારા તડવી સમાજનું ફળિયું છે એટલે બધાને પણ હું મળ્યો અને વાત કરી કે ભાઈ જે કંઈ હોય એ બધાને આવું કંઈક થતું હોય તો અમારું ધ્યાન દોરવું, આવું ઘટના ના ઘટે એને માટે આપણે જે બની ગયું છે પાછું આવવાનું નથી પણ સમાજને કલંક લાગ્યું છે અને તડવી સમાજની અમારી વસ્તી અહીંયા લગભગ 67 થી 65 હજારની છે। આ તાલુકો આખો તડવી સમાજનો છે અને ઘણા તડવી સમાજના આગેવાનો સંતો પણ છે, ઘણા સ્વામિનારાયણ સાથે સંકળાયેલા છે, સ્વાધ્યાય પરિવાર સાથે સંકળાયેલા છે, બધા સનાતન ધર્મ સાથે પણ સંકળાયેલા છે। આવા સમાજના લોકોને મારે કહેવું છે કે જ્યાં જ્યાં બેન આવી અંધશ્રદ્ધા થતી હોય અને આવા કૃત્ય કરે એને મારે SP સાથે પણ વાત થઈ છે કે આને કડકમાં કડક સજા થવી જોઈએ અને ફાંસીની સજા થવી જોઈએ આવી મારી લાગણી છે અને કડકમાં કડક મેસેજ જવો જોઈએ સમાજમાં। કોઈ આજે તો જેને પગલાં ભરી લીધું છે પણ આવતીકાલે કોઈ આવું પગલું ન ભરે એની ચેતવણી સમાજમાં થવી જોઈએ। કાયદો કડક હાથે કામ કરે એવી આ ભાજપની સરકાર છે અને હું ભાજપનો ધારાસભ્ય છું, મને વિશ્વાસ છે આ સરકાર ઉપર। અને ગઈકાલે